આ તરફ ખેડાના નડિયાદ પાસે અકસ્માત બાદ એક ગાડીમાં આગ લાગી ગઈ હતી। અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આ બનાવ બન્યો। ટ્રકની પાછળ કાર ઘૂસી જતા આ અકસ્માત સર્જાયો હતો। અકસ્માત બાદ ગાડીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સદનસીબે કારમાં 5 લોકો સવાર હતા। એ 5 લોકોનો આબાદ બચાવ થયો છે। કરુણેશ આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। જી કરુણેશ, જણાવશો શું વધુ વિગતો? લગ્નમાંથી પરત ફરતા સમયે આ ઘટનામાં જેમાં અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પરથી તે આવી રહ્યા હતા, વડોદરાથી અમદાવાદ તરફ જઈ રહ્યા હતા। તે દરમિયાન તેમની કારનો અકસ્માત એક ટ્રક સાથે થયો। ટ્રક થતાની સાથે જ કારમાં આગ લાગી ગઈ હતી। સમય સૂચકતા વાપરીને તમામ જે કાર સવાર હતા, પરિવાર હતો, તે કારમાંથી નીકળી ગયો હતો। પરંતુ જોતજોતામાં જ કારમાં જે આગ લાગી હતી તેને વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। તાત્કાલિક એક્સપ્રેસ હાઈવેની પેટ્રોલિંગ ટીમ અને ફાયર બ્રિગેડની ટીમને પણ બોલાવવામાં આવી। તાત્કાલિક તે ઘટના સ્થળે પહોંચી ગઈ અને આગ ઓલવવાની કોશિશ કરી હતી અને અમદાવાદ વડોદરા હાઈવે પર સર્જાઈ ગયો હતો। પરંતુ આ સમગ્ર ઘટનામાં સદનસીબે તમામ લોકોનો આબાદ બચાવ થયો છે। જી આભાર સમગ્ર માહિતી આપવા માટે।